ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. તો જુઓ, ચા નાસ્તો કરીને હોય આવી ગયા છીએ મંદિર દર્શન કરવા માટે. અને મિહિરના પપ્પા બધા આવી ગયા છે. જુઓ છોકરાઓ કેવા રમી રહ્યા છે. ચલો જોઈએ. ના જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. સાથક હર હર મહાદેવ. હર હર મહાદેવ. અને મિહિરભાઈ શું કરો? બૂટની દોરી ખુલી ગઈ. જય શ્રી કૃષ્ણ. જુઓ સવારનું લોકેશન ગાર્ડનનું. અને હવે આપણે જઈએ છીએ દર્શન કરવા મણિભદ્ર વીર. સૌથી પહેલાં શરૂઆત કરીએ મંદિરથી. મંદિર જઈએ, દર્શન કરીએ અને પછી આપણો દિવસની શરૂઆત કરીએ, બ્લોગની શરૂઆત કરીએ. જોતા રહેજો બ્લોગ, ફૂલ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ થવાનો છે. તો ફાઇનલી મંદિર આવી ગયા છીએ. સુખડી ઘર ને જુઓ કેવું સરસ બધું વાતાવરણ મંદિરનું. સવારમાં માઇન્ડ ફ્રેશ થઈ જાય એવું વાતાવરણ છે. શ્રી આગલોડ જૈન દેરાસર જુઓ, પણ બધું કામકાજ ચાલુ છે હજુ. જુઓ મંદિરનું, દેરાસરનું. તો અહીંયા બૂટ ચપ્પલ કાઢી દઈએ આપણે. એના દર્શન કરી લીધા. હવે આગળ વધીએ. ખૂબ સુંદર મંદિર. સુરેશ્વર મહાદેવ અને હનુમાન દાદાનું મંદિર. જય હનુમાન દાદા. હર હર મહાદેવ. ખૂબ રમણીય વાતાવરણમાં મંદિર છે. બહુ મજા આવી ગઈ. સવારમાં દર્શન કરી લીધા. તો આજે જવાનું છે. કયા ગામ જવાનું? માનપુર હા, સપ્તેશ્વર જોડે જોનમાં જવાનું છે. તો સૌથી પહેલા આપણે દર્શન કરી લીધા અને હવે બધા તૈયાર થઈને રાહ જોઈએ છીએ. પછી જઈએ જોનમાં. હેડો ચાલો. વાગે છે, મને લાગે 10 વાગ્યા સિવાય જોન નીકળવાની નહીં. કારણ કે બધાને હજુ નાવા ધોવાનું બાકી છે. અમે જ ખાલી નહીં ધોઈને નીકળી ગયા છીએ દર્શન કરવા માટે. તો બધાની રાહ જોવી પડશે. હવે મીના પપ્પા હવે સુખડી લેવા ગયા લાગે છે. નાસ્તો કરવા જાઓ ને? હા, જઈને માન્ય કરું. તો આ લોકો ગયા નાસ્તો કરવા. અહીંયા વ્યવસ્થા બહુ જ સરસ છે નાસ્તાની. તો અમારા મોમાએ સવારમાં નાસ્તો કરાવી દીધો, ચા નાસ્તો. એટલે આપણે તો ગાડી પેક થઈ ગઈ છે. એટલે આપણે જવું નહીં નાસ્તો કરવા. આ બધા ગયા અને બીજા બધા હજુ બાકી છે, એમને ચા પીવડાવવાની. તો નાવા ધોવાનું પતાય એટલે મમ્મીને બધાને ચા પીવા હોય લઈને આવીએ. ચાલો ત્યાર રૂમ ઉપર જઈએ. સુધી ગાર્ડન છે બધા જ. આપણે જવાનું રૂમ ઉપર. ગુડ મોર્નિંગ. ચા નાસ્તો થઈ ગયો? હા, અમે આવા જઈએ. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. રેડી? જો બધા રેડી થઈ ગયા. હેડો બધાને ચા નાસ્તો કરાવી ગઈએ. કો નાસ્તો કરીને આવ્યા. શું ખાધું લા તમે? હા, તમે શું ખાઈને આવ્યા નાસ્તો? મસ્ત ખાખરા, પછી મગનું શાક, ઘઉંનું ખીચું. એ નાસ્તો કહેવાય જમવાનું? ચલો આ બધાને ચા નાસ્તો કરાવી દઈએ. હોય ઓર્ડર આલ્યો ને હોય નાસ્તો ચાલુ થઈ ગયો. કેટલા બધા વાંદરા ટુલ્લર આવ્યા છે. અને મીના પપ્પા બેઠા. આપણે ચા પી લઈએ. અને પહેલા તો આ ગાડીમાં બેહાડી દીધા. જુઓ મોમાની ગાડીમાં તો મોકલ્યા. હવે આપણે નીકળીએ. કઈ આપણે ગાડીમાં બેસી બે ચાલે છોકરા. જુઓ છોકરાને અંદર બેહાડી દઈએ. હેતલના બધાના, અમારા ભાભીના બધાનું. હા, ગામમાં જવાનું. ચલો તાર આપણે ઉપડીએ. લગ્ન સ્થળે જવાનું છે. ગાડીમાંથી ઉતરી ગયા. હવે જુઓ ઢાળ ચડી રહ્યા છીએ. તો જાન હવે ખબર નહીં કેટલા પહોંચીને તૈયારીઓ હું છે જોઈએ. હેડો ગાઈસ જઈને. લગ્નની ગાડી રેડી થઈ ગઈ છે. મસ્ત મજાની ગાડી સજાઈ છે. એ બધા રેડી છે અને ફોટા પડાવી રહ્યા છે. જુઓ કેવી મસ્ત ગાડી સજાઈ છે. તમને બતાવું. ગાડી મસ્ત મજાની મોરલા જેવી સજાઈ છે. હેડો અંદર જઈએ. ગાડી તો જોઈ લીધી અને અંદર બધા શું કરે છે જોઈએ. હજી ગુડ મોર્નિંગ. મજામાં? હા, મજામાં. મસ્ત તૈયાર થયા. બાકી વટ પડે છે. વટ તો આપણો જ પડે ને તાર. લગનમાં આપણો વટ ના પડે તો કનો પડે? તાર પછી બુનોનો જ વટ પાડવાનો ને. હા, તાર પછી ચણિયા ચોળી. હે જોનમાં જવાનું. રેડી થઈ ગયા છે. તો ભાઉ બેન રેડી? હા, મસ્ત તૈયાર થયા. આજ તો બધા રેડી થઈ જાય. વરરાજા થયા કે નહીં તૈયાર? વરરાજા રેડી થઈ ગયા. બોલો મજામાં? જય માતાજી. ભોગી ભાઈએ તૈયાર થઈ જાય. અને હવે કાકાને જુઓ સાફો બંધાઈ રહ્યા. હા, એવું?
તમે આવ્યા હતા કિંજલનો મેરેજ? બરાબર, અમે હતા જ નથી હજ. તો રાહુલભાઈ આવી ગયા સૌ માતાજીને પગે લાગે છે. તો તૈયાર થઈ ગયા. હેડો હવે ઉતાવળ કરો. હવે બધા તૈયાર થઈ ગયા. તૈયાર થઈ ગયા. હવે વરરાજા વયા હે પગે લાગવા. અમારા કોકીભાઈની એન્ટ્રી પડે. એન્ટ્રી પડો આજ તો. કોકીભાઈ લકી લાયા. મોટાના આશીર્વાદ લઈ લી રાહુલભાઈ. આવી રહ્યા ને એ અમારા દાદીના બેન, પપ્પાના મમ્મીના બેન. બધાને ચલ્લા વલ્લા કરું છું. હીરો એન્ટ્રી પડે લાલા કાકા નો. બધા ફોટો સેન્શન કરું છું. રાહુલભાઈના બેન, બે બેન નહીં દેખાતા છો જ્યાં હેતલ બેન. જો આ અમારા ભાઈ ભાભી. કાકા ને કાકીએ ફોટા પાડી દીધા. બંધાઈશું અને બધા રેડી થઈ ગયા છે. હાલો હવે નીકળીએ. થોડું મીઠું કરીએ. માતાજીનું દર્શન કરી લો, બધા પાણી ગાળી પી લે, પછી નીકળીએ. બધા રેડી થઈ ગયા. હવે જઈએ. જાન પ્રસ્થાન કરે છે પહેરવા માટે. ગાવ તમે જોડે. રાજા ફટાફટ દર્શન કરીને આવી ગયા છો. અંતરની રાજાએ પૈણવા ચાલ્યા રે રજવાડી કોરબા. અજલે મજલે વનો વઈ ગયો. ચાલ્યા રે રજવાડી કોરબા. અજલે મજલે વનો વઈ જતી. બહુ ગરમી પડે ને, ગરમી વધારે ને. હા, બધા તરસ્યા થયા. ઘેર પાણી પીવા ઉભા રહ્યા.
ગાડી આવે કે બહુ સારી ભયંકર ગરમી. મણિભદ્ર વીરથી હવે જાન નીકળી ગઈ છે. જો આ ઠાકોર પરિવાર, હવે ઠાકોર પરિવાર આખો જો ગાડીઓ લઈ લઈને જોનમાં જવા નીકળ્યા. કેટલી બધી ગાડીઓ થઈ ગઈ છે અને એક બસ જેવી લાઈન લાગી ગાડીઓની ડીજેની એટલી જ લાઈન જો કુદેડા ગામમાં પહોંચ્યા છીએ. નંદ હોય રીતિ જોશના બેન આપણે પેલો મનુ નહીં મનુ બેન સાબરમતી નદી અને સપ્તેશ્વર મંદિર અહીંયા આવ્યું આપણે. જુઓ આ નદી નદી આવી ગયા છીએ સપ્તેશ્વર. કોણ અહીંયા હોલ્ડ કરે છે કારણ કે બધી ગાડીઓ અહીંયાથી ભેગી થશે પછી જવા માટે નીકળીશું. જો અમાર રાજા પાછળ બધી ગાડીઓની લાઈન જ અને અડધી ગાડી તો છેક આગળ જતી રહી છે તો રાહ જોઈએ રાત થાય પછી જવા માટે નીકળીએ. બધું પાછળ જુઓ. અમારો વસ્તાર હવે થાકી ગયો છે. હવે ક્યારે આવો 30 કિલોમીટર દૂર તો આવી ગયા છીએ. બહાર તો ગરમી બહુ જુઓ. જો નહીં આવવાની તો લાઈન લાગીશ. આ જો આ બાજુ આખી લાઈન અને પાછળ એટલા ને એટલા લીલોતરી વાળું છે. नहीं वो कोई कांटेक्ट नहीं है वहाँ पे. રાજા તો ઉતારો ખેતરમાં છે. હા સરસ ઉતારો આપે છે. અને આ જુઓ બધી જોવા નાખી બધો ધીમે ધીમે આવું છે અને નાચવા વાળા તો પાછળ રહી ગયા બધા. અને જોનમાં જેટલી વસ્તી આવી છે જુઓ. બધો મસ્ત ખેતરમાં જ એ પડતા પટાઈ રહી છે આખી જોન. હાય મસ્ત જગ્યાએ ઉતારો છો બે. હાય હેલો. ઉતારો સરસ છે. બેસો જઈ. હા જુઓ કેમેરામેન. જોનમાં બહુ જ વસ્તી છે આજ તો આપણે. આ બધા ગાડીઓ વાડીઓમાં આવ્યો છે. નાચવા વાળા પાછળ રહેશે. ચલો તાર જઈએ આગળ. તારો આપી દીધો છે અહીંયા. બે હો હવે ઉતારી. મસ્ત સોયલો છે ઉતારો જો ફર્સ્ટ ક્લાસ જગ્યાએ છે. હા તમ તાર વાઈટ બેહી રહેજો આખો દાડો. આખો દિવસ જતો રહ્યો. પાણી પાણી પીવરાઈ દીધું પૈના ને બેના.
ઉતારો મસ્ત જગ્યા, પંખા બંખાની વ્યવસ્થા ને બધાને મજા આવી ગઈ. ઉતારો તો સરસ જગ્યા આવ્યો, આપણે અંદર બેસીશું. બેસું ચલો જમવા માટે ચલો, ભૂખ લાગીશ બરોબર ભૂખ તો લાગી છે, જમવાનું તૈયાર થઈ ગયું છે. મારા હોય ગાડી લગાવવાની તમારા લાગે વાંધો નહીં. આ હું આવ્યું વરરાજાને લેવા વરરાજાને લેવા આવ્યા છે બધા. હા વરરાજાને લેવા આવ્યા. હા આયા રામ રામ. એ રામ રામ બેન. હા ખાવા ચલો. લાઈન બહુ છે. અરે આવો શાંતિથી. વધારે લાઈન લાગી હતી. લઈ દે ને તો લાઈનમાં ઊભું રહેવાનું તા વળી. આટલી લેવાની? અમે તો એક લીધી હતી. તમારે 4 લેવાની ને? કલ્પેશભાઈ ની લેવી પડે કે? જુઓ લાઈન. મેળો તને આપણે ઉભા રહીએ લાઈનમાં. જમી લો. હા અમે આવીએ લાઈનમાં ઉભા રહીએ. એના પપ્પા તો આયે મદદ કરાવીએ. રસનો કેરબો ખાલી કરાવડાવ. હા રસ લઈ લઈએ ગાઈસ. મોહનથાળ, પૂરીઓ, ભજીયા, સોસ, શાક, પડ અને ચિલ્લર રહ્યા દાળ ભાત લઈ લઈએ. એ પણ ગાઈસ આપણી પ્લેટ તો રેડી છે, હવે જમી લઈએ. રસની વાટકી છે? હા સીધી રસની વાટકી, ચમચીઓ ના હોય ઠાકોરમાં. હવે જો બધા જમવા બેસી ગયા છે. બેસી જો આપણે હેડો હિતલભાઈ. મમ્મીને ચિલ્લર રે અરે હેડો તો મમ્મીને જોડે બેસી જઈ. લાઈન જુઓ લોબી લાગી, આપણે જમી લઈએ. બધા પથરા ઉપર છે બેસી. અમારા મોમાઈ બેઠા ને ફુવાઈ બેઠા ના ભાઈ ઉભા રહ્યા છે. જુઓ હોય બધો હાથમાં બરફ લઈ અને ગરમી ઓછી કરી રહ્યા છે. બધાના હાથમાં બરફ बर्फ हाथे घसी घसी. हाँ तो खावा मंडे जो जैनू भाई बर्फ खा रहे हैं अभी इतनी गर्मी में. गर्मी ज्यादा है तो फिर खाना पड़ेगा. बर्फ खाना में कलर नहीं मिलता है साला इधर कहीं. वीडियो है मजा पड़ी જોવા કેવા બરફ હોય છે. ખબર નહીં પાકો જો બાજુ ને મોહમ્મદ છોકરો અને મોહનથાળના ટુકડા જોડે મોહનથાળ ખાતા હોય. તમે આવી ગયા છીએ અત્યારે મંદિરે પાછા. ગરમી જોરદાર હતી તો કોઈ લગન માલવા રહ્યા ના. અને છોકરો બહુ જ હેરાન થયો. લાવ ચા પાણી પીએ. છોકરો બહુ જ હેરાન થઈ ગયા તો એટલે અમે તો આવતા રહ્યા. ગાઈ સૌ થોડું આરામ કરીએ.